એટલે અંશા બાજુ અમારે મહેમાન આવે ને સારું રસ ભરે એટલે અમારા ઘરે મહેમાન થાય જો તો રસ ખાવા મળશે. ખબર નહીં સુરત આવડિયા મળે છે કે નહીં, મતલબ આપણે અહીંયા ગુજરાતમાં આવડિયા સોનેરી ગોલ્ડન કીવી કોકને ખબર હોય તો એટલે કે હવે સમજા આપણને. હા પાટિયા હોત દેવો. કેમ છો બધાય? હું અંશાબા શાંતિ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? અમારા અંશાબા જોઈ ઊંઘમાં ઉઠાવે ને એમાં ઓલું કરે છે. મમ્મી કે નવા દિવસની નવી શરૂઆત. અડધો દી તો પતી ગયો. નવા દિવસની નવી શરૂઆત આપણે અડધો દી પતી ગયો, બાકી લોકોને ખબર નહીં હવે. હા બોલું મળી ગયું. હરગવો. હું એડિશન ગયો તો ઇન્ડિયન સ્ટોર પટેલ સ્ટોર ત્યાં છે ને બધું મળી ગયું. જો કેરી લાવો સરસ હરગવસ આપણે આવો થતો દેહમાં. હા દેશમાં 3 હરગવા હતા, એવા સરસ હરગવા સિંગો આવે ને કોથળી ભરીને કાકા મોકલે. હું જ બીજું જોવો તો જો આ કેરી લાવો. ટેટી તો પેલા લાવ્યા હતી, અત્યારે અત્યારે તો હું ઇન્ડિયન સ્ટોર ગયો હતો ને નથી તો આ 3 બોક્સ કેરીને લાવ્યો. અંશાબા કે કેરીને રસ ભરવો છે. ખાખરા આ હિન્દુ માસીના ખાખરા સારા આવે છે. હિન્દુ બેન એટલે 2 ઉપર 1 ફ્રી હતું, 3 લેતા. એ શું છે? હું અંશાબા રન એટલો ધીરજ વાળો શીખી ગયો ને તે ગુરાવની કંઈક સીનું વીણીશ મેં તો. પણ આવી જતી મમ્મી એવું છે. ઓલે કાળી કાળી ને એ બધી કાઢી નાખી એમ. એક સિંગ વણી લાવ્યો છું. ટીંડોરા વીણી લાવ. ટીંડોરા તો વાંધો ન આવે, ગુવાને એક સિંગ વીણવામાં તો અડધો કલાક થાય. હા તમે દૂધી તમે કીધું બધું પડ્યું છે, થોડુંક નાનું મોટું શાક લેતા અને માવા પાણા ખાખરા ભાવે છે ન લેતા. અમારે હંસાભાઈ ખાખરા બહુ સરસ બનાવે છે, પણ હવે એ બોલું રોટી મેકર લાવવાનું ને મમ્મી એટલે મંગાવી દે. મંગાવી દઈશ બધા લોટ ભેગા કરીને. જો 2 અલગ અલગ લાવો છે. હા ને પણ અરે આ 2 તો લાવો છો. આ ભાવી હતી અને આ જો ને કેસર જેવું ફળ છે એટલે લાસ્ટ ટાઈમ નહોતું લાવો એટલે. અને આ તો આપણે લાવ્યા હતા ને ભાવી હતી એટલે બહુ મીઠી નીકળી એટલે તમને કીધું તમને રસ ભરવો છે, થોડોક બનાવવો છે તે એટલે અંશા બાજુ અમારે મહેમાન આવે ને સારું રસ ભરે એટલે અમારા ઘરે મહેમાન થાય જો તો રસ ખાવા મળશે નહીં એટલે રસ ખાવા મળશે. આમાં જો અમારા હંસાબાન છે ને નવું શીખવાડું જો એટલે મારો ટાઈમ બહુ ન રોકે એટલે અમારે સામે વાળા માસી શોભના માસી છે ને સેલ્ફી સ્ટિક આપી છે એટલે જો હંસાબાનું પકડી આવડશે ને. હવે એકલા ઉતાર લેવો ને, મારે જરૂર નહીં ને. હવે આગળનું અને પાછળનું કરવું હોય તો કરો તો. હા એટલે પાછળનો થઈ ગયો એમ છે. હા હવે હું જમવા માનસાભાઈ બનાવું ડિનરમાં? જો ખીચડી બનાવી છે, એમાં સોયા વડી છે. એ તો મારા હાટું. હા તારા માટે જીમ સોયા વડી. હું નાખ્યું ખીચડીમાં અલગ લાગે છે. હા બધી અલગ શાકભાજી નાખી, મકાઈ નાખી, લીલી મકાઈ, લીલી મકાઈ વઘારેલી ખીચડી બનાવી છે. અચ્છા હાંજે હળવું એમ ને. અને બીજું મારે બીજું કાંઈ તમે કર્યું હતું મારા હાટું? હા જો તો મમ્મી ભૂલી બહુ જાય. મારા હાટું પનીર વઘાર્યું અને કેરી. હા જો કેરી લાવાઈ મારા પાસે કેવી કીધી કેવી નીકળી? રસ કાઢ્યો તો બહુ સરસ. એવું છે? બહુ સરસ નીકળે. રસ બહુ સરસ નીકળ્યો. રસ કાઢી દઈશું. આમ ખાવાથી થોડાક આપણે રસ નડે. પણ હજી પાકી ગઈ સરખી. આ કઈ કાઢી હતી? ના સરસ પાકી છે. કેસર જે છે ને ઈ કાઢી હતી. આવડી આ હારી છે. આવડી એ કાઢી. એમાં રૂસા નથી. હા એટલે ઈ હારી છે. ઓલી આમાં છે ને આમ કેસર જે છે પણ આમાં રૂસા આવે છે. તો સ્વાદમાં બહુ મીઠી છે. સ્વાદમાં મીઠી છે નહીં. અને ખબર નહીં સુરત આવડિયા મળે છે કે મતલબ આપણે અહીંયા ગુજરાતમાં આવડિયા સોનેરી ગોલ્ડન કીવી. આ એટલી મીઠી આવે ને. આ નેધરલેન્ડથી આવે એવું કહીશ કદાચ. નેધરલેન્ડ કોણ રે આપણે?
કઈ હા બસ એટલે ન્યાની એક નંબરની શું મોટી મોટી આ એક નંબર છે. આ કોસ્કોમાંથી લાવ્યા હતા ને પણ થોડીક મોંઘી હતી હાળી. $12 ની આવી હતી. કેટલા છે નંગ? 309 નંગ છે. 9 નંગ એટલે $1.5 ની એક પીડી. પણ બહુ મીઠી બહુ મીઠી. ઓલી લીલી કેવી કરતા આ પીણી અમને ભાવે છે. ઓલી લીલી અંદર નીકળે ઈ ખાટી અને આટલી મીઠી ને ખાન મજા. એટલે આ થોડીક ઢીલી પડશે અમે બહાર એટલે રહેવા દીધી છે કડક છે ને એટલે એકવાર પાકશે ને એટલે પછી ઓલું થાય. અંછબા પાપડ માં હાટું લેવું છે નાખું. જો આ પાપડ છે ને ઘઉંના ઇન્ડિયા લેવા હતા નહીં હજી હાલે છે. હંસાબામાં આવ્યા ચાલી ગઈ હાલે છે ભાઈ જોવું નહીં. અને આમે આ વખતે મહેમાન આવ્યા ને વારાફરતી તમારે બધો નાસ્તો હા એમ તો કહું એટલે નાસ્તો અમારે બધું આવું બધું હમણાં બધા મહેમાન વારાફરતી બધા આવ્યા ને બધા લેતા આવ્યા કરે. હજી આવવાના છે હજી હમણાં નરેશભાઈ આવવાના છે. હા બધું એટલે એમ તો કહું છે એટલે વારાફરતી બધા આવ્યા છે. નાસ્તો અને વસ્તુ ઘટતી વસ્તુ બધી આવી ગઈ. અમારે નવરાત્રી કપડા બધા આવી ગયા. લાટ આવ્યો એટલે વારાફરતી બધું આવ્યા કરે ને બધું થોડું કર્યા કરે. જો મારા સભા થાય છે નવરા. અને હવે બેઠક ખાટું ફોન આવી ગયો ને સભાન. હા પણ મેં કીધું બહુ બહુ વાતાવરણ સારું નથી એટલે અમારે છે ને કેનેડામાં લાગી છે આગ. એના લીધે હા તેનો ઠેક કેનેડા કેટલું દૂર 600-700 કિલોમીટર દૂર ત્યાંથી છેક ત્યાં ધુમાડો એટલે જો ને આપણે નીચે ગયા હમણાંથી નકરી ધુમાડાની સ્મેલ આવતી હતી આખું આકાશ પીળું થઈ ગયું હતું. હા એટલે સરકારે ત્યાં ઓલું હમણાં ઇમરજન્સી જાહેર કરી દીધી કીધું કે કારણ વગર બહાર નીકળતા નહીં અને બધું બારી બાવણા બંધ રાખજો ને એવું બધું સમજે. અને બહાર બહુ ઓલું લાગે તો માસ્ક પહેરીને નીકળજો ને એવું બધું સમજે. હવે એકાદ બે દિવસમાં ક્લિયર થઈ જાય આકાશ. હવે એકાદ વાર વરસાદ જવો પડી જાય ને જો આજે કેવો વરસાદ પડ્યો એવો થોડો એટલે એક વાર વરસાદ આવવો પડી જાય ને તો બધું સરખું થઈ જાય. કાંઈ ના લો મળીએ હંસાબાન જો મજા. અને તમે કહેજો તમને જો ખબર હોય ને ન્યૂઝર્સીમાં કોઈ સારું મશીન અમારા હંસાબા જો મશીન મસ્તનું ગોતે કેટલા દી નાનું હા પણ એટલે જ કહું નાનું સાઈઝ કોકને ખબર હોય તો એટલે કે હવે સમજા આપણને હા પાટિયા હોતું એવું હા 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 કામ એવું હાલો આવજો.